नमस्कार विद्यार्थी मित्रों, આપણે શક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુ નિષ્કર્ષણ આપણે એના વિશે ચર્ચા કરી ગયા હતા। એમાં એક થર્મિક પ્રક્રિયા આપણે બાકી રાખી છે। તો આજે થર્મિક પ્રક્રિયા એટલે શું, કોને કહેવાય થર્મિક પ્રક્રિયા? અહીંયા વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય धातु વધુ સક્રિય ધાતુઓ અને ઓછી સક્રિય ધાતુઓ જે હોય એ ઓછી સક્રિય ધાતુઓને તેમના વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુઓને એમના જે સંયોજન હોય તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે, તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે। વિસ્થાપન એટલે દૂર કરવું, વિસ્થાપિત કરી શકે છે। આવી વિસ્થાપન પ્રક્રિયા આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી ઉષ્માક્ષેપક ક્ષેપક એટલે શું? ऊर्जा मुक्त थाय અને ઉષ્મા શોષક હોય તો ઉષ્માનું શોષણ થાય। તો અહીં આ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે। કઈ અવસ્થામાં? પીગળેલી એટલે લિક્વિડ। પીગળેલી અવસ્થામાં આ ધાતુ મળે એટલે પ્રવાહી સ્વરૂપમાં મળે। કયા સ્વરૂપમાં? પ્રવાહી। તો પીગળેલી અવસ્થામાં મળે છે। તો આવી જે પ્રક્રિયા હોય તો આવી પ્રક્રિયાને થર્મિક પ્રક્રિયા કહેવાય। આવી પ્રક્રિયાને થર્મિક પ્રક્રિયા કહે છે, બરાબર? एग्जाम्पल तरीके આપણે રેલના પાટાનું ઉદાહરણ લીધું હતું કાલે। આયર્ન ઓક્સાઇડ એટલે રેલવેનો જે પાટા લોખંડમાંથી બનેલા છે, તો એ Fe2O3 આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમના ભૂકા સાથે જે પ્રક્રિયા કરવામાં આવી તો આપણને પીગળેલી આયર્ન ધાતુ એટલે Fe મળે છે। અને બીજી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોવાથી ઉષ્મા મુક્ત થાય છે। तो આપણે એની પણ ચર્ચા કરી હતી। Fe2O3 આયર્ન ઓક્સાઇડ કહેવાય। શું કહેવાય? આયર્ન ઓક્સાઇડ એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતા આપણને પીગળેલી અવસ્થામાં આયર્ન ધાતુ મળે છે। આ બે ઘન સ્વરૂપમાં છે, પણ અહીંયા Fe આપણને લિક્વિડ પ્રવાહી સ્વરૂપમાં ધાતુ મળે છે। પણ આયા Fe ના બે પરમાણુ છે એટલે આયા પણ બે લખવામાં આવશે। હવે લિક્વિડમાં A2O3 હોય A2O3 અને વત્તા ઉષ્મા, કારણ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે। કેવી પ્રક્રિયા છે? ક્ષેપક એટલે ઉષ્મા મુક્ત થાય છે। તો આ બે નંબરનો પ્રશ્ન છે, થર્મિક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો। તો આ વ્યાખ્યા, આ એક્ઝામ્પલ છે, બરાબર? હવે શક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ।
નિષ્કર્ષણની ચર્ચા કરી હતી. હવે ટોચ ઉપર રહેલી ધાતુનું નિષ્કર્ષણની ચર્ચા કરીએ. કાલે મધ્યમાં રહેલી ધાતુઓ પછી નીચે રહેલી ધાતુઓ બંનેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હવે આ થર્મિક પ્રક્રિયા પણ આપણે જોઈ લીધી. તો હવે ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ આપણને આપ્યું છે. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે, ક્રિયાત્મકતા એની વધારે છે. તેમના સંયોજનોને કાર્બન સાથે ગરમ કરવાથી તેને મેળવી શકાતી નથી. એક્ઝામ્પલ તરીકે કાર્બન વડે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ આ વગેરેના ઓક્સાઇડનું તેમની અનુરૂપ ધાતુઓના રિડક્શન કરી શકાતા નથી મિત્રો. આમ થવાનું કારણ શું છે ખબર છે? તો એ કારણ એ છે કે ધાતુઓનું ઓક્સિજન પ્રત્યેનું જે આકર્ષણ હોય ને એ કાર્બન કરતાં વધારે છે. એટલે તો આ કાર્બન કરતાં ઓક્સિજનનું આકર્ષણ વધારે હોવાને કારણે મિત્રો અહીંયા ઓક્સાઇડનું રિડક્શન કરી શકાતું નથી. આ ધાતુઓ વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે. એટલે આપણે વિદ્યુત વિભાજનીય પદ્ધતિ તમને પરીક્ષામાં મોટા પ્રશ્ન તરીકે પૂછાય છે. એક્ઝામ્પલ તરીકે સોડિયમ, મેગ્નેશિયમ કે કેલ્શિયમ તેમના પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. ધાતુઓ કેથોડ એટલે ઋણ વીજભાર કહેવાય અને એનોડ એટલે ધન વીજભાર. કેથોડ એટલે ઋણ વીજભાર અને એનોડ હોય તો ધન વીજભાર કહેવાય. તો આ ધાતુઓ કેથોડ ઉપર જમા થાય. કેથોડ ઉપર જમા થાય મતલબ શું? ઋણ વીજભાર ધરાવતો હોય ત્યાં જમા થાય. જ્યારે ક્લોરીન એનોડ એટલે ધન વીજભાર. તો એનોડ ધન વીજભાર તે વિદ્યુત ધ્રુવ એના પર જમા થાય છે ક્લોરીન. તો એ પ્રક્રિયાઓ કેવી રીતે હોય? જેમ કે આપણે સોડિયમની વાત કરીએ બરાબર, તો કેથોડ ઉપરની પ્રક્રિયા જોવી હોય કેથોડ એટલે ઋણ વીજભાર. એમાં સોડિયમ છે, સોડિયમની સંખ્યા કેટલી છે? સોડિયમની સંખ્યા એનું પ્રમાણ ક્રમાંક 11 છે. એને પ્લસ લખી શકાય કારણ કે સોડિયમ થી 1 ઇલેક્ટ્રોન ગુમાવી 4 વીજભાર પ્રાપ્ત કરે. શું કરે? સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 8 1. આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું થાય? 2 હાથ વધે બરાબર. તો નિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 પણ પ્રોટોનની સંખ્યા 11 જ રહે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? 10. પ્રોટોનની સંખ્યા તો 11 જ રહે. કારણ કે કોઈ પણ તત્વમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી જ હોય. પ્રોટોન 11 હોય, ઇલેક્ટ્રોન પણ 11 હોય. પણ ઇલેક્ટ્રોન એક ગુમાવી દે તો ઇલેક્ટ્રોન કેટલા રહે? 10. પણ પ્રોટોન તો એ તો 11 જ રહે. તો વધી કોણ ગયું? પ્રોટોન 1 વધ્યો. કેટલો? 1 ઇલેક્ટ્રોન વધ્યું એટલે ઓટોમેટિક પ્રોટોન 1 વધારે થઈ ગયું. તો આ પ્લસ લખાય. 2 વધ્યા હોય પ્રોટોન વધારે તો 2 પ્લસ લખાય. આમ 1 પ્લસ લખવામાં આવતો ખાલી 1 પ્લસ ન પડીએ એવું આને સમજવું કેવી કે સોડિયમ 1 પ્રોટોન વધારે ધરાવે છે. હવે ખ્યાલ આવ્યો? એને પ્લસનો મતલબ શું થયો? 1 પ્રોટોન વધારે છે. ઇલેક્ટ્રોનમાં કેટલા હશે? આ ખાલી એને 1 હોય તો 11 ઇલેક્ટ્રોન છે. પણ એને પ્લસ હોય એનો મતલબ શું થયો? તમને પૂછ આ Na પ્લસ નો ઇલેક્ટ્રોન કેટલા હશે? તો Na પ્લસ માં ઇલેક્ટ્રોન કેટલા હશે? 10. સોડિયમમાં તમને આમ પૂછે આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 11. પણ Na પ્લસ માં કેટલા હશે? તો આમાં 10 હશે. એનો મતલબ એ થયો કે આ સોડિયમમાં ઇલેક્ટ્રોન પ્રોટોન બે સરખા છે. પણ આમાં પ્રોટોન 11 છે પણ ઇલેક્ટ્રોન 10 છે એટલે એને પ્લસ લખાય. સમજાય છે? એક સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી ધન વીજભાર પ્રાપ્ત કરે છે.
એટલે આ Na પ્લસ વડે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો આ Na પ્લસ શું કરે છે? આ એક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવ્યો. હવે ધારી લો કે આ એક ઇલેક્ટ્રોન આમાં ઉમેરી દઈએ તો શું થઈ જાય? તો આ બે વીજભાર એક એક છે. 1 પ્લસ અને 1 માઈનસ. તો જ્યારે બંને વીજભાર હોય ત્યારે વીજભાર કેવો થાય? બે વીજભાર સરખો હોય ત્યારે વીજભાર બી અને વીજભાર એક સરખો થઈ જાય. ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા કેવી થઈ જાય? સરખી થઈ જાય. તો સરખી વીજભાર જ્યારે હોય ત્યારે એને વડે દર્શાવાય. તો હવે આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે? 11. પણ આમાં કેટલા હશે? 10. આજે એક ઉમેરી દીધું. એક આયો પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 10 ને 11 થઈ ગયા. તો બે વીજભાર સમાન થઈ ગયો. શું થઈ ગયો? તો વીજભાર 0 થઈ ગયો. એ રીતે એનોડ ઉપર જે ક્રિયા થાય છે એનોડ ધારી લો કે ક્લોરીન છે, આ ઋણ વિભાગ આ ધન છે. ક્લોરીન આપણે આપ્યું છે. હવે અહીંયા ક્લોરીન માઈનસ છે, મતલબ આનો 17 પરમાણુ ક્રમાંક છે ક્લોરીન. બરાબર? ક્લોરીનનો 17 છે એટલે એક આસીએલ માઈનસ અને આસીએલ. આમાં ઇલેક્ટ્રોન કેટલા હશે અને આમાં કેટલા હશે? આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? આમાં 17 છે. આમાં કેટલા હશે? 16. એમાં 18 છે. આમાં માઈનસ એટલે એક ઇલેક્ટ્રોન વધારે છે, પ્લસ હોય તો પ્રોટોન વધારે કહેવાય. Cl માઈનસ છે મતલબ શું થયું? ઇલેક્ટ્રોન વધારે છે. આમાં બે વીજભાર 0 કહેવાય. આમાં વીજભાર કેવો? શૂન્ય. એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન બે સમાન છે. આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 18. પણ પ્રોટોનની સંખ્યા 17. એટલે વધી કોણ ઇલેક્ટ્રોન? એટલે Cl માઈનસ માં ઇલેક્ટ્રોન કેટલા હશે? 18. એટલે એને Cl માઈનસ વડે દર્શાવાય. તો અહીંયા આ ક્લોરીન જે છે એની પ્રક્રિયા કરી. આ બે ક્લોરીન છે, બરાબર? બે ક્લોરીનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? બે માં એક ઇલેક્ટ્રોન વધારે હશે ને, એટલે બે ઇલેક્ટ્રોન વધારે હોય. તો આ રીતે બે ઇલેક્ટ્રોન એમાંથી અલગ કરીએ તો આપણે આને આ બગડો અહીંયા ન લખતા Cl2 થઈ જાય. શું થઈ જાય? બે ઇલેક્ટ્રોન આમાંથી બે આ 2Cl બે ક્લોરીન છે. એક ક્લોરીનમાંથી એક ઇલેક્ટ્રોન જાય એટલે બે માંથી એક જતો રહે તો Cl2 થઈ ગયું. એટલે હવે આમાં ક્લોરીનની અને પ્રમાણ ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા કેટલી હશે? 17. હા, આમાં 17 થઈ ગઈ. કારણ કે બે ક્લોરીનમાંથી એક ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન જતા રહ્યા. ખ્યાલ આવી ગયો? હવે બે ઇલેક્ટ્રોન જતા રહ્યા એટલે બે માં 17 થઈ ગયા. Cl2. ઓકે? તો આ રીતે આ પ્રક્રિયાને આપણે એવી રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજન રિડક્શન દ્વારા પણ મેળવવામાં આવે છે. ધાતુઓનું શુદ્ધિકરણ આપણે આપ્યું છે. ધાતુઓનું શુદ્ધિકરણ ઉપર વર્ણવેલી વિવિધ રિડક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતી ધાતુઓ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. એટલે પૂરેપૂરી શુદ્ધ નથી હોતી. તેઓ અશુદ્ધિ ધરાવતા હોય છે. જેને શુદ્ધ ધાતુઓ મેળવવા માટે દૂર કરવી જરૂરી હોય છે. અશુદ્ધિઓને આ અશુદ્ધિને દૂર કરીએ એટલે આપણે શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય. અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ છે. કઈ? વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ. તો આ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ
શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય છે। અશુદ્ધિ જે હોય છે શુદ્ધ ધાતુઓમાં અશુદ્ધિ રહેલી હોય એ અશુદ્ધિઓને દૂર કરવા માટે આ વિદ્યુત વિભાજનની પદ્ધતિનો ઉપયોગ થાય છે। તમે જોઈ શકો છો બે આવા હળિયા આપ્યા છે। બે એ રીતે જોડેલા છે। હવે આ સ્વિચ આપેલી છે આને કળ કહેવાય। શું કહેવાય? કળ એટલે સ્વિચ। આ બેટરી છે પ્લસ માઇનસ બેટરી। પછી આ છે એસિડિક કોપર સલ્ફેટ નું દ્રાવણ। આ હળિયો છે કેથોડ છે। શું છે? આ જે છે એનોડ। આ પ્લસ અને આ ઋણ વિભાગ ધરાવે છે। આ રહી ટાંકી છે એમાં ભરેલું છે આ દ્રાવણની। હવે આયા બધી અશુદ્ધિઓ ભેગી થાય આ જે રહી એ શું કહેવાય? અશુદ્ધિઓ। તો અનેક ધાતુઓ જેવી કે કોપર એટલે તાંબુ, ટીન, ઝીંક, નિકલ, ચાંદી, સોનું આ બધી કિંમતી ધાતુ છે। બરોબર? તો આ જે ધાતુઓ છે એ વગેરે વિદ્યુત વિભાજનીય રીતે જ મેળવાય છે। આ પ્રકરણમાં આપણે અશુદ્ધ ધાતુનો એનોડ એટલે શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે। આ જે છે અશુદ્ધ ધાતુ હોય છે અશુદ્ધ ધાતુ। આ છે શુદ્ધ ધાતુ। જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય એ આ અશુદ્ધ ધાતુનો જે સળિયો છે એમાંથી અશુદ્ધિ પરમાણુ આમાંથી દ્રાવણમાં આવતા જાય અને શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થતા જાય। તો આ રીતે આ કેથોડને એનોડ શુદ્ધ ધાતુની પાતળી પટ્ટી કેથોડ બનાવવામાં આવે છે। ધાતુ ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે ઉપયોગ કરવામાં આવે છે। સાધનની ગોઠવણી આપણે જો આકૃતિ પ્રમાણે આપણે ગોઠવેલા છે એમાં વિદ્યુત વિભાજકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે। આ અશુદ્ધ ધાતુનો હળિયો એનોડ છે। બરોબર? તો એમાંથી શુદ્ધ ધાતુ આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળે એટલે શુદ્ધ ધાતુ અશુદ્ધિ દૂર થઈ તળિયે એકઠી થાય અશુદ્ધિઓ એને એનોડિક પંક કહેવાય। શું કહેવાય? આ અશુદ્ધિઓને શું કહેવાય? એનોડિક પંક। જે અશુદ્ધ ધાતુ છે એમાંથી શુદ્ધ ધાતુ નિર્માણ થાય છે। તો એ એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે। હવે વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ જે હોય એ ક્યાં જમા થશે? એ આમાંથી ઓગળી એટલે કેથોડ ઉપર જમા થાય। આ શુદ્ધ ધાતુનો હળિયો છે। અશુદ્ધ ધાતુનો હળિયો એટલે કયો? એનોડ। એમાંથી
શુદ્ધ ધાતુ આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ઓગળે અને ઓગળેલી જે શુદ્ધ ધાતુ છે એ કેથોડ ઉપર જમા થાય. ક્યાં જમા થશે? કેથોડ ઉપર. દ્રાવ્ય અશુદ્ધિઓ જે અશુદ્ધિઓ છે એ બધી દ્રાવણમાં તળિયે જમા થાય છે એકઠી, એટલે અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે. જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ છે એ એનોડના તળિયે નિક્ષેપિત જમા થશે, એને એનોડિક પંખ કહેવામાં આવે છે. દ્રાવ્ય છે એ ઓગળી જશે પણ અદ્રાવ્ય અશુદ્ધિઓ બધી તળિયે એકઠી થશે. આ તળિયે એકઠી થતી અદ્રાવ્ય અશુદ્ધિઓને એનોડિક પંખ કહેવામાં આવે છે. તો આ રીતે મિત્રો આપણે ધાતુનું શુદ્ધિકરણ કરી શકીએ. આ આપણે ટોચમાં રહેલી ટોચ ઉપર ધાતુ નિષ્કર્ષણનો ભાગ જ છે. હવે ધારી લો કે આપણે આ બે જે આકૃતિ દોરી છે એમાં કોપર ધાતુનું જો આપણે લીધી હોય, કોપરનું શુદ્ધિકરણ કરવું છે, આ બે કોપરની જો હોય, કોપરનું આ દ્રાવણ છે લીધું હોય કોપર સલ્ફેટ, તો આ હળિયા પણ કોપરના જ હશે. આ શુદ્ધ કોપરનો હળિયો છે, આ અશુદ્ધ કોપરનો હળિયો છે. તો એમાં પ્રક્રિયા કેવી રીતે થશે? તો એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા જોઈએ એનોડ ઉપર જે પ્રક્રિયા થાય, બરોબર, એનોડ ઉપર આ અશુદ્ધ ધાતુ છે એનોડ, તો એમાંથી પરમાણુ શું થશે? દ્રાવણમાં આવશે. દ્રાવણ ગોળ તૂતરું લીધું હોય કોપર સલ્ફેટ, એનોડ એટલે તલવિભાગ. હવે એમાં કોપર જે છે હળિયું, કોપર કેવી છે? અશુદ્ધ છે. એનોડ હળિયો જે હોય એ અશુદ્ધ ધાતુનો હળિયો છે, કોપરની પટ્ટી. તો આ જે કોપર છે બરાબર એ અશુદ્ધ છે. કેવી છે? તો એ કોપર ધાતુમાંથી પરમાણુ ક્યાં આવે છે? કોપર સલ્ફેટના દ્રાવણમાં આવે છે. તો પ્રક્રિયા શું થાય? કોપરમાં બે ઇલેક્ટ્રોન દૂર થાય એટલે બે પ્રોટોન આપોઆપ શું છે? વધારે 2+ લખાય એટલે તલવિભાગ બનાવે છે. બરાબર, આ દ્રાવણ એટલે કેટલા ઇલેક્ટ્રોન દૂર થયા? 2. હવે આ જે તલવિભાગ છે ઉપર એ દ્રાવણમાં મળે. હવે આ શુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર આપણે કેવી રીતે મળે? તો આમાંથી આ દ્રાવણમાં જમા થાય, પણ હવે કેથોડ ઉપર જે શુદ્ધ ધાતુ છે કેથોડ ઉપર જમા થાય, તો જે ઋણ વિભાગ ધરાવે છે. તો અહીંયા પ્રક્રિયા કેવી થાય? તો એમાં જે આપણે કોપર જે છે આ કોપરનો જ છે, બરોબર, 2+. આમાં બે ઇલેક્ટ્રોન ઓછા છે, મતલબ એ જો એ બે ઇલેક્ટ્રોન જે ગુમાવ્યાથી પ્રાપ્ત કરી લે એટલે આજે 2 ઇલેક્ટ્રોન લે એટલે શું બની જાય? Cu. વીજભાર શૂન્ય થઈ જાય. શું થઈ જાય? શૂન્ય. એટલે આ જે ધાતુ છે શુદ્ધ કોપર પ્રાપ્ત થયું. આ છે અશુદ્ધ કોપર હતું, એમાંથી આ શુદ્ધ કોપર આપણને પ્રાપ્ત થાય. ક્યાં મળ્યું? કેથોડ ઉપર. એનોડમાં અશુદ્ધ કોપરમાંથી કેથોડમાં શુદ્ધ કોપર આપણને પ્રાપ્ત થાય છે. તો કુલ પ્રક્રિયા કેવી રીતે થાય? કુલ પ્રક્રિયા જોઈએ તો કોપર અશુદ્ધમાંથી સીધું કોપર શુદ્ધ મળે એવી પ્રક્રિયા થઈ. આવું જો ને, આ અશુદ્ધ કોપર બરોબર અશુદ્ધ, એમાંથી શું કર્યું? કોપર જ પણ કેવું? શુદ્ધ. કુલ પ્રક્રિયા આવી થઈ. એનોડમાંથી એનોડ અશુદ્ધ કોપરમાંથી કેથોડ શુદ્ધ કોપર આપણને પ્રાપ્ત થાય. તો દ્રાવ્ય અશુદ્ધિઓ જે હોય આમાં, દ્રાવ્ય એટલે ઓગળી જતી હોય એવી અશુદ્ધિઓ, આ અશુદ્ધિઓ એ દ્રાવણમાં જાય છે. જેમ કે જ્યારે આપણે સોનું એટલે ગોલ્ડ, પછી સિલ્વર, પ્લેટિનમ જે અદ્રાવ્ય અશુદ્ધિઓ એ પાત્રના તળિયે એકઠી
થાય અથવા જમા થાય. આ પાતળા તળી જ્યારે જમા થતી હોય એ અશુદ્ધિઓને શું કહેવાય? એનોડિક પંક કહેવાય. બરોબર. પછી પ્રશ્ન પાછળ નીચેના પદોને વ્યાખ્યાયિત કરો. એમાં પહેલું છે ખલીલ, બીજી કાચી ધાતુ લયસ અને ત્રીજું છે જ્ઞાન. તો ખલીલની આપણે ચર્ચા કરી ગયા છીએ, કાચી ધાતુની પણ મેં વ્યાખ્યા આપી દીધી છે, જ્ઞાનની પણ મેં તમને વ્યાખ્યા આપી દીધી છે. ત્રણે ત્રણ પ્રશ્ન લખાઈ દીધા છે. બીજો પ્રશ્ન એવો છે, કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુઓના નામ આપો. કુદરતમાં મળતી મુક્ત અવસ્થામાં બે ધાતુઓના નામ છે, એક તો સોનું, પ્લેટિનમ, ચાંદી. આ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે. કેટલી કિંમતી છે? સોનું, ચાંદી, પ્લેટિનમ એ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવતી ધાતુઓ છે. પછી ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે? તો ધાતુને એના ઓક્સાઇડમાંથી મેળવવા માટે આપણે ધાતુને ઓક્સાઇડને શું કરવું પડે? ગરમ કરતા મને ધાતુ છૂટી પડે. આપણે મર્ક્યુરી ઓક્સાઇડની આપણે વાત કરી હતી, HgO. મર્ક્યુરી ઓક્સાઇડને તમે ગરમ કરો એટલે મર્ક્યુરી આપણે ધાતુઓને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે. તો ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે એવો પ્રશ્ન છે. એટલે એક તો નીચી જે સક્રિયતા ધરાવતી ધાતુ એક એનું ઉદાહરણ લેવું પડે, બીજું મધ્યમ સક્રિયતા ધરાવતું એક એનું ઉદાહરણ લેવું પડે, અને ત્રીજું ઊંચી સક્રિયતા ધરાવતી જે ધાતુ છે એનું ઉદાહરણ લેવું પડે. એટલે આ ત્રણે સક્રિયતા ધરાવતી નીચી, મધ્યમ અને ઊંચી એ ત્રણે એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણે આ ધાતુ મળતી હોય એ આપણે એનો જવાબ લખી શકીએ છીએ. હું તમને ત્રણેય PDF મોકલાવવાનો છું. પછી આપણે ક્ષારણ આપ્યું છે. ક્ષારણ એટલે આખું હળવું એવી પ્રક્રિયા છે અને સ્ક્રીનશોટ પાડી લીધો. પછી ક્ષારણની ચર્ચા કરી આપણે. ક્ષારણ એટલે આમ તો એક પ્રકારની હળવાની પ્રક્રિયા છે. આ એરિયાનું વાતાવરણ હોય અને લોખંડની વસ્તુઓ જે કટાઈ જાય એ ક્રિયાને આમ તો ક્ષારણ કહી શકાય. ચોમાસાની ઋતુમાં તમે જોઈ શકો છો આપણા ઘરની અંદર લોખંડના પાડા પકડ હોય કે દરવાજા હોય જ્યાં કલર કરેલો ન હોય ત્યાં કાટ લાગવાની શરૂઆત થાય. તો કાટ લાગવાની શરૂઆત થાય એને ક્ષારણ કહેવાય. તો એ ક્ષારણને કારણે દુનિયામાં કરોડો રૂપિયાનું નુકસાન થાય દર વર્ષે. ક્ષારણથી કેટલું બધું નુકસાન થાય છે. હવે
जो पहला चैप्टर में क्षारण विषय આપણે ભણી ગયા છીએ। रासायनिक प्रक्रियाનું જે ચેપ્ટર છે પહેલું તો એમાં એવું છે તમે પ્રકરણ 1 માં ક્ષારણ વિશે નીચેની બાબતો શીખી ગયા છો। ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય છે। પહેલા ચેપ્ટરમાં આવું શીખી ગયા હો। ચાંદીની વસ્તુને હવામાં ખુલ્લી રાખા थोड़ा समय बाद તે કાળી પડી જાય છે। આમ થવાનું કારણ એ है કે તે હવામાના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે। ચાંદી જે છે ચાંદી એટલે સિલ્વર। ચાંદીની વસ્તુને આપણે હવામાં ખુલ્લી રાખી हवा खुली राखता थोड़ा समय बाद ते काળી पड़ी जाए छे। बराबर चांदीनी वस्तुने हवामां खुली राखता ते थोड़ा समय बाद काળી पड़ी जाए छे। आम थवानुं कारण ए छे के क्यों कारण हशे चांदीने जे वस्तु होय हवामां खुली राखीए एनुं कारण शुं के काળી पड़ी जाय छे? तो कारण ए छे के ते हवामाना सल्फर कया वायु साथे अधातु छे आ सल्फर साथे प्रक्रिया करी सल्फर साथे प्रक्रिया करी मित्रों आज चांदीनी सल्फर साथे प्रक्रिया करी ई शुं बनावे छे? सिल्वर सल्फाइडनुं स्तर बनावे छे। प्रक्रिया करी सिल्वर सल्फाइडनुं स्तर बनावे छे એટલે ઈ કાળી પડી જાય છે। हवामानो जे सल्फर हो एनी साथे चांदीनी वस्तुओनी रासायनिक प्रक्रिया थई अने ई आ सिल्वर सल्फाइडनुं स्तर बनावे छे। बीजुं एक कोपर हवामाना भेजयुक्त कोपर नता हवामाना भेजयुक्त कार्बन डाइऑक्साइड साथे प्रक्रिया करी कार्बन डाइऑक्साइड साथे प्रक्रिया करी तो ये प्रक्रिया करी धीरे धीरे तेरी चमकदार कथई रंग गुमावी ले। कथई रंग गुमावीने उपरनो जे रंग होय ए रंग गुमावीने लीलू स्तर प्राप्त करे छे। लीलू स्तर प्राप्त करे छे तो आ लीलू स्तर जे प्राप्त करे छे आ लीलो पदार्थ कॉपर कार्बोनेट छे। आ लीलो पदार्थ कॉपर कार्बोनेट નું પડ છે। ઉપરને પણ આજે ચીપરી એક પ્રકારનો કાટ લાગ્યો કહેવાય અને લોખંડને ભેજવાળી હવામાં ત્રીજું લોખંડને ભેજવાળી હવામાં ભેજવાળી એટલે પાણી અને
हवा ऑक्सीजन बेलની હાજરી હોય, ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની પર કથ્થાઈ રંગનો થર જામે છે। કથ્થાઈ રંગના પોપડા વળી જાય લોખંડના જે હોય ને એ કથ્થાઈ રંગનો જે થર જામે એને શું કહેવાય ખબર હે? એને કાટ કહેવાય છે। લોખંડનો કાટ તેને કાટ કહે છે। તો મિત્રો આપણે એવી પરિસ્થિતિઓ શોધી કાઢીએ કે જેમાં લોખંડને કાટ લાગતો હોય। આ લોખંડના કાટનું અણુસૂત્ર Fe2O3 into XH2O લોખંડના કાટનું અણુસૂત્ર છે। Fe2O3 into XH2O એટલે લોખંડનો કાટ। તો મિત્રો આ બધી જે પ્રક્રિયાઓ છે એ આપણે આજે પ્રક્રિયાઓ મિત્રો લોખંડના કાટને કેવી રીતે કાટ લાગી રહે છે તો તેનું નિવારણ કરી શકાય બધી ચર્ચાઓ હવે આપણે જે એવી પરિસ્થિતિ આપણે શોધી કાઢશું કે જેમાં લોકોને કાટ લાગે છે। 3 કસ્ટડી વાળો એ પ્રશ્ન છે એ પરીક્ષા માટે આઈએમપી છે જેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરશું। નમસ્કાર।